વાણી તારી રસમ રસવા વેનિતરતી મોમોશોને પાતી અમૃત રસ અંજલિ વરી વરી અનાદિની મૂર્છા વિસકણી ત્વરા ની ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિક્ષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો અવજણં નમો લોહે સવ સાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સીતા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સીતા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજ્યામી અરિહંતે શરણ ભોજ્યામી સિદ્ધે શરણ ભોજ્યામી શાહો શરણ ભોજ્યામી કેવલી પંતો ધમો શરણ ભોજ્યામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 73 નંબરની ગાથા કર્તા કર્મ અધિકારની આપણે સ્ટાર્ટ કરેલી છે, જેની અંદર ગાથાનો જન્મ એ રીતે થયો. જિજ્ઞાસુ એ જાણવા માગે છે કે બંધના વિરોધની વિધિ શું છે, એટલે કે આશ્રમોથી નિવૃત્તાની પ્રક્રિયા શું છે. આશ્રવોના નિવર્તવાની પ્રક્રિયા શું છે? તો શિષ્યોની આ જિજ્ઞાસા સમાવવા માટે આ 73 નંબરની ગાથાનો જન્મ ઉદ્ભવ્યો. જયંતિભાઈ હરિગીત ગાઓ. તેની અંદર આપણે ત્રણેક સ્વાધ્યાયથી જે ચાલી રહ્યું છે કે નિત્યોદિત વિજ્ઞાનઘન સ્વભાવ અને ટંકોટ જ્ઞાયક સ્વભાવ લગભગ કેવા છે? એક જ અર્થવાળા છે. કેમ? જ્ઞાનનો ઘન નકરપિંડ એક કેવો છે? પોતાનો ભગવાન આત્મા. તો એ જ્ઞાનનો જે ઘન પિંડ છે, જે પોતાનો જ્ઞાયક સ્વભાવ છે, જે પોતાનો ભગવાન આત્મા છે, એ ટાંકણાથી કોતરાયેલા અક્ષરોની જેમ કેવો છે? નિત્ય એટલે કે સ્થાયી છે અને સદાય પ્રકાશમાન ઉદિત છે. સદાય ઉદિત છે, સદાય પ્રકાશમાન છે. એને આપણે સિદ્ધ કર્યું કેવી રીતે? કે જેવી રીતે ફૂટ હોય તો ફૂટની અંદર ખાલી ફૂટ બોલો તો અંદર લંબાઈ આવે, ચોરસ ફૂટ બોલો તો લંબાઈ અને પહોળાઈ આવે, ને ઘન ચોરસ ફૂટ બોલો, ઘન ફૂટ બોલો
તો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આવે. અને બીજું નક્કરની વાત કરી જેવી રીતે ગરમ લોઢાને ટીપનાર લોહારનો જે ઘણ છે એ પણ કેવો હોય, નક્કર હોય છે, પોલો નહીં. કેમ કે પોલો ઘણ જે છે એનાથી બીજાને ટીપી શકાતું નથી. જો તેનાથી બીજાને ટીપવામાં આવશે તો પોતે ટીપાઈ જશે. એવી જ રીતે ભગવાન આત્મા પણ કેવો છે, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એ બધી રીતે નક્કર છે, ઘન પિંડ. એટલે કે એમાં લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને જાડાઈ પણ છે. માટે તે કેવો અખંડ હોય છે. એથી એને વિજ્ઞાન ઘન કીધું. તે બધી રીતે નક્કર હોય છે, તે અખંડ હોય છે, તેથી તેને વિજ્ઞાન ઘન કહેવામાં આવે. તો એમાં લંબાઈ શું છે આત્માની? તો કે આત્માની લંબાઈ અનાદિ અનંતતા, તે આત્માની લંબાઈ કીધી. એની પહોળાઈ કોણ કીધું? તો કે આત્મા કેવો અસંખ્ય પ્રદેશી, તો અસંખ્ય પ્રદેશીપણું તે તેની પહોળાઈ છે. અને જાડાઈ શું કીધું? તો અનંત ગુણાત્મા, એટલે અનંત ગુણોનું હોવું એ એની જાડાઈ છે. આ ભગવાન આત્મા અનાદિ અનંત હોવાથી માટે કેવો છે? અખંડ છે. અસંખ્ય પ્રદેશી એક હોવાથી ક્ષેત્રથી પણ કેવો છે? તે અખંડ છે. અનંત ગુણાત્મક એક હોવાથી તે ભાવથી પણ કેવો છે? અખંડ છે. આથી તે ઘન પિંડ છે. તો આમ આ ભગવાન આત્મા તે પરથી ભી કેવો છે? પ્રત્યક્ષ અનુભૂતિથી ગમ્ય છે, અખંડ અનંત છે, ક્ષીણ માત્ર જ્યોતિ. આવો આત્મા અનાદિ અનંત નિત્ય ઉદિત છે, વિજ્ઞાન ઘન સ્વભાવવાળો છે અને ટંકોટકીર્ણ નાયક સ્વભાવવાળો હોવાથી કેવો છે? હું એક છું. હું એક છું એ એનો આ ભાવ છે. તો 38 નંબરની ગાથામાં પણ આ એક શબ્દની વાત આવી. તો 38 નંબરની ગાથામાં જે એક શબ્દની વાત, જે આપણે એનો સ્વાધ્યાય થઈ ગયો હતો, તો 38 નંબરની ગાથાની અંદર જે એક શબ્દની વાત આવી, તો એની અંદર શું હતું? 38 નંબરની ગાથા બોલો જયંતિભાઈ, હરિગીત એનું. તો અહીંયા આપણે એકનો અર્થ કરવા શું બતાવ્યું? કે ચીન માત્ર આકારને કારણે. ચીન માત્ર આકાર એટલે કે હું કેવો છું? ચૈતન્ય સ્વરૂપ છું, એટલે કે ચીન માત્ર આકાર. તો કે ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને સમસ્ત અક્રમ રૂપે પ્રવર્તમાન જે વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. કેટલા શબ્દ? સમસ્ત ક્રમ રૂપે અને સમસ્ત અક્રમ રૂપે એવા પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. તેથી હું કેવો છું? એક છું. આનો ભાવ પૂજ્ય ગુરુદેવશ્રીએ કેવી રીતે સ્પષ્ટ કર્યો? કે નરક ગતિ, મોક્ષ ગતિ, આ બધી જે ગતિઓ છે ને, નરક ગતિ હોય, મોક્ષ ગતિ હોય, તિર્યંશ ગતિ હોય, દેવ ગતિ હોય, મનુષ્ય ગતિ હોય, આ બધી ગતિઓ ક્રમથી થાય, એક પછી એક થાય. તેથી તેને ત્યાં ક્રમરૂપ ભાવ કહેવામાં આવે. પર્યાયમાં કશાય છે, લેસ્યા છે, જ્ઞાનનો ઉગાડ છે, તે એક સાથે હોય. એવું ન એક લેસ્યા હોય તો કશાય ન હોય પછી થાય, એમ નહીં. બધું એક સાથે હોય છે. માટે તેને ત્યાં અક્રમ રૂપે ભાવો કહેવામાં આવે. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું, ક્રમ એટલે પર્યાય અને અક્રમ એટલે ગુણ, એમ અહીંયા બતાવવાનું, એમ અહીં અપેક્ષા સમજવાની નથી. પરંતુ એક પછી એક થનારી ગતિના ભાવોને ક્રમરૂપ કીધું. અને ઉદય આદિ જે રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે, તેમજ 6 પ્રકારની જે લેસ્યા એટલે કશાય જનિત મનનના જે પરિણામો છે, તેમજ જ્ઞાનની એક સમયની પર્યાયના જે ભાવ છે, બધું એક સમય હોય, એક સાથે હોય છે. એટલે તેને ત્યાં અક્રમ રૂપ કહેવામાં આવ્યો. આ અક્રમ અને અક્રમ રૂપે પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી તે ભેદ રૂપે ન થતો હોવાથી કેવો છું? હું એક છું. કેમ? કે હું તો અભેદ છું, અખંડ છું, આનંદ કંદ રૂપે છું, એક ચીન માત્ર વસ્તુ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે ભાવ સ્પષ્ટ કર્યો તે તો ખૂબ સુંદર છે, બહુ સરસ રીતે સમજાયું. પરંતુ તે ઉપરાંત બીજા અર્થરૂપે પણ આને સમજી શકાય. એમાં લીધું 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાન. તો 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાન તે જીવના વ્યવહારિક ભાવો છે.
તે જીવના કેવા છે? વ્યવહારિક ભાવ છે. આ ગાથાને બરાબર આપણે એકવાર સમજી લીધી, છતાં ફરી વાર સમજજો. એનું કારણ કે આને સમજ્યા પછી 73 નંબરની ગાથાને વધારે ખ્યાલ આવશે. ત્યાં અપેક્ષા થોડી જુદી છે, કેમકે તે કર્તા કર્મ અધિકારમાં આવે છે, માટે ત્યાં કર્તૃત્વ અને ભોક્તૃત્વની અપેક્ષા એવાથી એનો નિશ્ચિત કરવાની અપેક્ષા. તો 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાન તે જીવના કેવા છે? વ્યવહારિક ભાવો છે. આથી નિશ્ચય નૈતિક ચીન માત્ર પોતાનો જે ભગવાન આત્મા છે એમાં એનો અભાવ છે. આ બધા વ્યવહારિક ભાવ, માટે ભગવાન આત્મામાં એનો અભાવ છે. 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાનોમાં વિભક્ત થવાથી આત્મા એક રૂપે નથી થતો, અનેક રૂપે થાય. એક રૂપે નો રે, એમાં ભેદ પડી જાય. 14 ગુણસ્થાનમાં જાય કે 14 માર્ગના સ્થાનમાં વિભક્ત થાય, એમ થવાથી આત્મા એક રૂપે નથી રહેતો, પણ અનેક રૂપે થઈ જાય છે. આ જ કારણે 14 ગુણસ્થાન અને 14 માર્ગના સ્થાન તે આત્માના વ્યવહારિક ભાવો છે. 14 ગુણસ્થાનનું આત્મામાં એક સમયમાં રહેવું શક્ય નથી. 14 ગુણસ્થાનો, પણ 14 ગુણસ્થાનોમાંથી કોઈ પણ એક ગુણસ્થાન આત્માનું એક સમયમાં હોય છે. 14 ગુણસ્થાનનું આત્માનું એક સમયમાં એક જ ગુણસ્થાન હોય. કોઈને પહેલું હોય ને કોઈને ચોથું હોય ને કોઈને પાંચમું એક સાથે ન હોય. કાં પહેલું હોય, કાં ચોથું હોય, કાં પાંચમું હોય, કાં સાતમું હોય, કાં છઠ્ઠું હોય, 8, 9, 10 એમ ક્રમ એમ એક સાથે ન હોય, પણ એક પછી એક હોય. અને જે 14 માર્ગના સ્થાન છે, એટલે ઓલા એક સાથે નથી. આત્માનું એક સમયમાં એક જ ગુણસ્થાન છે, માટે તેને આત્માના શું કીધું? ક્રમિક ભાવ, એક પછી એક પછી એક. અને જે 14 માર્ગના છે તે પ્રત્યેક જીવમાં એક સાથે જ હોય છે. એમાં એવું નથી એક પછી 14 માર્ગના જીવમાં એક સાથે હોય, માટે તેને જીવના અક્રમિક ભાવો કહેવામાં આવે. આ શેનો અર્થ આવે? હું એકનો અર્થ કરતા શું કીધું? ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને સમસ્ત અક્રમ રૂપે વ્યવહારિક ભાવોથી ભેદ રૂપે થતો નથી, તેથી હું એક છું. તેને ક્રમ અને અક્રમની બે અપેક્ષા લીધી. પૂજ્ય ગુરુદેવ છે લીધી, નરક આદિ ગતિ એ પછી એક હોય છે, અને કષાય આદિ જે ભાવ છે, લેસ્ય આદિ ભાવ છે, એ એક સાથે હોય છે. અહીં અત્યારે લીધું 14 ગુણસ્થાન, તે એક પછી એક હોય છે, અને 14 માર્ગના સ્થાનો પ્રત્યેક જીવમાં એક સાથે જ હોય છે, માટે તેને જીવના અક્રમિક ભાવો કીધા. ક્રમિક અને અક્રમિક આ બંને ભાવોથી ભિન્ન હોવાથી ભગવાન આત્મા કેવો છે? એક છે. તો તાત્પર્ય શું થયું? કે નિશ્ચયનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, એ ચીન માત્ર આત્મા તે ગુણસ્થાન ક્રમિક ભાવોથી અને માર્ગના સ્થાન અક્રમિક ભાવોથી તે કેવો છે? ભેદાતો નથી, એટલે કે ભેદને પ્રાપ્ત થતો નથી, માટે તે એક છે. આથી તે કેવો છે? એક છે. તો પ્રશ્ન થાય, ત્યારે પણ આપણે એ પ્રશ્નને લીધો કે પ્રત્યેક જીવને 14 માર્ગણાઓ એક સાથે હોય છે, એ વાતને વધારે સ્પષ્ટ કરું. જયંતિભાઈ, કેવી રીતે સ્પષ્ટ થશે? લીધું તો ત્યારે આપણે 38 નંબરની ગાથામાં કોઈ યાદ હોય તો, પ્રત્યેક જીવને 14 માર્ગણાઓ એક સાથે, એટલે અક્રમિક ભાવ કીધો, તે કેવી રીતે હોય? કોઈ પણ એક બે એક્ઝામ્પલથી સમજાવો. ખ્યાલ આવે તો કેવી રીતે આવશે? કે ગતિ માર્ગણાની અપેક્ષાએ આપણે કેવા છીએ? મનુષ્ય છીએ. ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાએ આપણે કેવાય? પંચેન્દ્રિય છે. અને કાય માર્ગણાની અપેક્ષાએ આપણે કેવા છીએ? ઔદારિક, તેજસ અને કારમાન કાયવાળા છે. આ રીતે 14 માર્ગણાઓ ઘટાવી શકાય એક સાથે થઈને. બધી એવું નથી કે ગતિ માર્ગણા એટલે મનુષ્ય છીએ તો પછી આપણે ઇન્દ્રિય માર્ગણા ન હોય, એમ તો છે ને. આપણે ગતિ માર્ગણાની અપેક્ષા કોઈ તિર્યંશ હોય, એ પણ પંચેન્દ્રિય હોય, એ 4 ઇન્દ્રિયો હોય, 2 ઇન્દ્રિયો હોય, તો કે એ પણ એમાં ઇન્દ્રિય માર્ગણા પણ હોય, કાય માર્ગણા પણ હોય. ધારો કે દેહ હોય તો અહીંયા ઔદારિકની જગ્યાએ કયું આવશે? વૈકરિક આવે. વૈકરિક તેજસ અને કારમાન હોય. આપણે ઔદારિક તેજસ અને કારમાન હોય, તો એ કાયવાળા છીએ. તો ગતિ માર્ગણાની અપેક્ષાએ આપણે મનુષ્ય છીએ, સાથે આપણે પંચેન્દ્રિય છીએ, એટલે ઇન્દ્રિય માર્ગણા એવી, અને એ સાથે આપણે કાય માર્ગણામાં ઔદારિક, તેજસ અને કારમાણ આવી. તો આ રીતે 14 માર્ગણાઓ ઘટાવી શકાય, એટલે કે ગુણસ્થાનનું એક સમયમાં એક જ હોવું, અને 14 માર્ગણાઓનું
એકી સાથે હોવું તે કરુણા નિયોગનો ખરેખર જુઓ તો પ્રચંડ સિદ્ધાંત બતાવવામાં આવ્યો. એમાં કોઈ શંકા કરવા જેવી વસ્તુ નથી. આના માટે વધારે જાણવું હોય તો કોમર્સ સારમાં સમજી લઈએ. આમ આ પ્રમાણે ચિહ્ન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમરૂપે અને અક્રમરૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી ભેદ રૂપે થતો નથી. આથી હું કેવો છું? એક છું. એનો આશય શું થયો? કે હું ગુણસ્થાન અને માગ્નાસ્થાન રૂપી જે વ્યવહારિક ભાવો છે એનાથી હું ભેદ રૂપે થતો નથી. માટે હું કેવો છું? એક છું. તો તાત્પર્ય શું થયો? કે દ્રષ્ટિનો જે વિષયભૂત પોતાનો ભગવાન આત્મા છે એ ગુણસ્થાન તીત છે અને માર્ગના સ્થાન તીત છે. કેમ કે વ્યવહારિક ભાવોથી ભેદરૂપ નથી થતો. માટે હું એક છું. તો એનું કહેવાનું શું તાત્પર્ય છે? તો કે વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે તે ગુણસ્થાન તીત અને માર્ગના સ્થાન તીત છે. તો જયસેનજી એક શબ્દની વ્યાખ્યામાં ખાલી એટલું બતાવ્યું કે જો કે વ્યવહાર નીતિ નર નારક આદિ અનેક પર્યાય રૂપે છે, તો પણ શુદ્ધ નિશ્ચયનીથી કેવો છું? ટંકોટ કીણ જ્ઞાયક એક સ્વભાવવાળો હોવાથી હું કેવો છું? એક છું. વ્યવહાર નીતિ નર નારક આદિ પર્યાયોથી હું અનેક પર્યાય રૂપે હું છું, તો પણ હું શુદ્ધ નિશ્ચયનીથી જોવી તો ટંકોટ કીણ નાયક એક સ્વભાવવાળો હોવાથી હું કેવો છું? હું એક છું. તો પ્રશ્નો થાય, શબ્દોના અર્થ કરવામાં આચાર્યોની આ પ્રકારની વિભિન્નતા કેમ મળી આવે છે? શું આચાર્યોમાં પરસ્પર મતભેદ છે? આચાર્યોમાં આ પ્રકારની વિભિન્નતા કેમ જોવા મળી? જયસેનજી આમ કે ઓલા આમ કે, તો આચાર્યોમાં શું પરસ્પર મતભેદ છે? તો કે નહીં, એવો કોઈ મતભેદ નથી. શબ્દોના ખરેખર જો તો અનેક અર્થ હોય છે, થઈ શકે છે. આથી આ જાતની સંભાવના જોવા મળે. એમાં કાંઈ જ અર્થ અનુચિત નથી. કેમ? હવે એ પણ સમજી કે આચાર્ય દ્વારા કરવામાં આવેલા વિભિન્ન અર્થો જ્યાં સુધી એક જ પ્રયોજનને પૃષ્ઠ કરતા હોય, એને દ્રઢ કરતા હોય, ત્યાં સુધી કોઈ વિચારવાની વાત જ નથી. ભલે આચાર્યો દ્વારા વિભિન્ન અર્થો કર્યા, પણ એનું પ્રયોજન તો એક જ વાતને પૃષ્ઠ કરે છે. તો ત્યાં સુધી કોઈ વિચારવાની વાત જ નથી. જો પ્રયોજન પણ અલગ અલગ ભાષે તો પ્રયોજન પણ અલગ અલગ ભાષે તો તેમની અપેક્ષાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં કે આચાર્યોમાં પરસ્પર મતભેદ. બે વસ્તુ, આ તો વિભિન્ન અર્થો કર્યા પરંતુ બેનું પ્રયોજન એક હોય, પૃષ્ઠ કરતું હોય, તો કંઈ વિચારવાની વાત જ નથી. પરંતુ જો પ્રયોજન પણ અલગ અલગ ભાષે તો એમની અપેક્ષાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. શુદ્ધ શબ્દનો અર્થ કરતા આચાર્ય અમરચંદ્ર દેવે શું કીધું? શુદ્ધતાનું કારણ વ્યવહારિક નવ તત્વોથી ભિન્નતાને બતાવ્યું. શું બતાવ્યું? વ્યવહારિક નવ તત્વોની ભિન્નતાને બતાવ્યું. અને એ અનુસાર નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ તે નવ તત્વોથી ભિન્ન છે. શુદ્ધ શબ્દનો અર્થ કરતા આચાર્ય અમરચંદ્રે શું બતાવ્યું? શુદ્ધતાનું કારણ વ્યવહારિક નવ તત્વોથી ભિન્નતાને બતાવે છે. અને એ અનુસાર નવ તત્વોની અંદર છુપાયેલી પોતાની જે આત્મજ્યોતિ છે તે આત્મજ્યોતિને નવ તત્વોથી ભિન્ન બતાવી. માટે શુદ્ધ છે. તેનું નવ તત્વ રૂપે થવું એ જ મોટી અશુદ્ધતા છે. તેનું નવ તત્વ રૂપે થવું એ જ અશુદ્ધતા છે. અને નવ તત્વોથી ભિન્નતા એ જ શુદ્ધતા છે. બે વસ્તુ લીધી કે નવ તત્વો રૂપે થવું એ જ અશુદ્ધતા છે અને નવ તત્વોથી ભિન્નતા એ જ શુદ્ધતા બતાવી. આચાર્ય જયસનજીએ નવ તત્વોથી ભિન્નતાને શુદ્ધતા સ્વીકારવા ઉપરાંત અથવાના રૂપમાં રાગાદી ભાવોથી ભિન્નતાની પણ વાત કરી. નવ તત્વોની ભિન્નતાને શુદ્ધતા તો સ્વીકારી, તે સિવાય શું કીધું? રાગ દ્વેષ આદિ ભાવોથી પણ ભિન્નતાની વાત બતાવી. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ નવ તત્વોથી ભિન્નતાને સ્પષ્ટ કરતા બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું. ભિન્નતાના 3 પ્રકાર બતાવ્યા. પહેલી ભિન્નતા કઈ બતાવી પૂજ્ય ગુરુદેવશ્રીએ? એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી કેવું હોય? અત્યંત ભિન્ન. બંનેના પ્રદેશો કહેવાય સર્વથા પૃથક છે. બીજી ભિન્નતાની વાત કઈ બતાવી? પુણ્ય પાપના વિકારી ભાવોથી ભગવાન આત્મા ભિન્ન છે. પુણ્ય પાપ આદિ જે વિકારી ભાવ છે એનાથી ભગવાન આત્મા કેવો છે? ભિન્ન છે.
ત્રીજી વસ્તુ બતાવી, નિર્મળ પર્યાયોથી પણ ભગવાન આત્મા કેવો છે, એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. પહેલા પ્રકારની અંદર જે ભિન્નતા બતાવી પૂજ્ય ગુરુ ઋષિએ, ત્યાં કહેવાનો મતલબ છે કે સ્વદ્રવ્ય અને પદ્રવ્યની ભિન્નતા. બીજા પ્રકારમાં વિકારી ભાવ અને સ્વભાવની ભિન્નતાની વાત બતાવી. ત્રીજા પ્રકારમાં દ્રવ્ય અને નિર્મલ પર્યાયથી ભિન્નતાની વાત બતાવી. ત્રણેય પ્રકારની ભિન્નતા આ પ્રકારે છે. તો પૂતગલમય શરીર જે છે એ આદિ પદ્રવ્યો છે, તે ભગવાન આત્માને ત્રણ કારમાં અડ્યા પણ નથી, સ્પર્શા પણ નથી. અંદર પર્યાયમાં થતા વિકારી ભાવો પણ ભગવાન આત્માના ચૈતન્ય સ્વભાવને અડ્યા નથી. એ તો બરાબર, પણ પોતાના ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી નિર્મલ પર્યાય એ પણ દ્રવ્યને સ્પર્શતી નથી. માટે આ ત્રણેય પ્રકારો પોતાના આત્માથી ભિન્ન 9 તત્વો અંદર આવી જાય છે. કહેવાનો મતલબ તો એ કે 9 તત્વો એની અંદર આવી ગયા. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી એમાં જીવ અને અજીવ આવી ગયું, બરાબર, બીજા બધા તત્વો આવી ગયા. બીજું પુણ્ય પાપના વિકારી ભાવોથી એટલે આશ્રવ બંધ આદિ આવી ગયો. પછી એક નિર્મળ પર્યાયથી પણ સવન નિદ્રા મોક્ષ આદિ આવી ગયું. તો ત્રણેય પ્રકારમાં પોતાના આત્માથી ભિન્ન 9 તત્વો આવી જાય છે. એનું કહેવાનું પ્રયોજન, દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા છે, જે ધ્યાનનો ધ્યેય છે, અવલંબનનો વિષય છે, એ પરમ શુદ્ધ નિશ્ચયનો જે વિષય છે, એ ભગવાન આત્માને જેનાથી ભિન્ન જાણો છે, એ બધા પદાર્થો 9 તત્વોની અંદર આવી જાય છે. આમ એકતામાં ગુણસ્થાન અને માર્ગના સ્થાનોથી ભિન્નતા તથા શુદ્ધતામાં 9 તત્વોથી ભિન્નતાની વાત આવી. એકતાની અંદર ગુણસ્થાન અને માર્ગના સ્થાનોથી ભિન્નતા અને શુદ્ધતાની અંદર 9 તત્વોથી ભિન્નતાની વાત આવી. હવે પ્રશ્ન એ પણ થાય, આ ગાથાની અંદર જે આપણો ચાલતો વિષય 73 નંબરની ગાથા, એમાં પણ ભગવાન આત્માના સ્વરૂપને સ્પર્શ કરતા શું કીધું? એક, શોધ અને જ્ઞાન દર્શનમય 3 વિશેષણ ત્યાં બતાવ્યા. એક, શોધ અને જ્ઞાન દર્શનમય. ત્યાં આ શબ્દોનો અર્થ એ રીતે નથી બતાવ્યો, 73 નંબરની ગાથામાં આ રીતે નથી બતાવ્યો, જે રીતે અહીંયા 38માં કર્યો. તો વિભિન્ન આચાર્યો દ્વારા ભિન્ન ભિન્ન અર્થ કરે એ તો કદાચ માની શકાય. વિભિન્ન આચાર્યો તો વિભિન્ન અર્થ કરે માની શકાય. પરંતુ જ્યારે એક જ આચાર્ય એક જગ્યાએ એક શબ્દનો અર્થ કંઈક કરે અને બીજી જગ્યાએ એ જ શબ્દનો અર્થ બીજો કરે, એક જ આચાર્ય વિભિન્ન આચાર્યને વિભિન્ન અર્થ કરે એ કદાચ માની પણ લે, પરંતુ આચાર્ય પણ એક, તો એક જ જગ્યાએ એક જ આચાર્ય એક જગ્યાએ જુદો અર્થ કરે, બીજી જગ્યાએ જુદો અર્થ કરે, બીજો કંઈ કરે તો મનમાં પ્રશ્ન તો ઉપસ્થિત થાય. તો બહુ સરસ સુંદર જવાબ છે કે કોઈ ચિંતાની વાત નથી. આવી તમે વિચાર કરો એ આપણી સાવધાનીનું પ્રતીક છે, આપણી જાગૃતતાનું પ્રતીક છે કે જ્યાં જે શબ્દ આવ્યો છે ત્યાં તેનો અર્થ, જ્યાં આ શબ્દ ત્યાં પણ આવ્યો છે, ત્યાં 73 નંબરની એટલે આપણે ચાલતા વિષયમાં, તો ત્યાં તેનો અર્થ જુદી રીતે કરવામાં આવે છે. જ્યારે એક જ આચાર્ય એક જ શબ્દનો વિભિન્ન સ્થાને વિભિન્ન અર્થ કરે, એક જ આચાર્ય એક જ શબ્દનો વિભિન્ન સ્થાને વિભિન્ન અર્થ કરે, તો એના રહસ્યને પામવાનો આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ, ગંભીરતાથી કરવો જોઈએ. કેમ કે તેમાંથી કોઈ વિશેષ આશય હોય, એમનો કોઈ વિશેષ પ્રયોજન હોય. તો 38 નંબરની ગાથાની અંદર જે અત્યારે આપણે કરી રહ્યા છીએ, આને અનુલક્ષીને સમજી રહ્યા છીએ, એમાં વ્યવહારિક 9 તત્વોથી ભિન્નતાને શુદ્ધતા કીધી. વ્યવહારિક 9 તત્વોથી ભિન્નતાને શુદ્ધતા કીધી. હવે અહીં 73 નંબરની ગાથા જે આપણે આગળ લેશું, તો એ 73 નંબરની ગાથામાં સર્વકારકોના સમૂહથી, સર્વકારકો એટલે કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ સર્વકારકોના સમૂહથી, સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી નિર્મલ અનુભૂતિ માત્રને શુદ્ધતાનો આધાર બને. બે જગ્યાએ શુદ્ધતાનો અર્થ અલગ બતાવ્યો. આચાર્ય એક, શબ્દ એક, સ્થાન વિભિન્ન, અર્થ પણ કેવા વિભિન્ન. તો એ ખાસ સમજવું જરૂરી છે. આચાર્ય એક, અર્થ એ શબ્દ એક, પણ જગ્યા વિભિન્ન, તો અર્થ પણ કેવા છે
વિભિન્ન થાય છે. તો કે કેવી રીતે થાય? તો કે અહીંયા 38 નંબરની ગાથામાં વ્યવહારિક નવ તત્વોથી ભિન્નતાની શુદ્ધતા કીધી. 73 નંબરની ગાથામાં સર્વકારકોના સમૂહથી પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ છે એને માત્ર શુદ્ધતાનો આધાર બનાવ્યો. કે અહીંયા 38 નંબરની ગાથામાં પરથી ભિન્નતા બતાવવા માટે એકત્વ તથા પર પ્રતિ થતા મમત્વનો નિષેધ કર્યો છે. જીવાજીવ અધિકાર, તો અહીંયા એકત્વ અને મમત્વનો નિષેધ છે. પરથી ભિન્ન બતાવવા માટે પરથી એકત્વ તથા પરથી મમત્વ, પર પ્રતિ થનારા મમત્વનો નિષેધ કર્યો. જ્યારે અહીં 73 નંબરની ગાથા તે કર્તા કર્મ અધિકારમાં છે, તેમાં પરના કર્તૃત્વ અને ભોક્તૃત્વનો નિષેધ કર્યો. આ જ કારણ છે કે 38 નંબરની ગાથામાં વ્યવહારિક નવ તત્વોથી ભિન્નતાને શુદ્ધતાનો આધાર બનાવ્યો અને કર્તા કર્મ અધિકારની ગાથા હોવાથી 73 નંબરની ગાથામાં કર્તા કર્મ આદિ કારક ચક્રની પ્રક્રિયાથી પાર ઉતરેલી નિર્મલ અનુભૂતિ માત્રને શુદ્ધતાનો આધાર બનાવવામાં આવ્યો. બે અધિકાર જુદા છે અપેક્ષાએ ત્યાં વિભિન્ન સ્થાને વિભિન્ન અર્થ થયા. એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કહેવું એ પણ વ્યવહાર છે. એક દ્રવ્યનું નિરૂપણ બીજા દ્રવ્યમાં કરવું એ પણ વ્યવહાર છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા કહેવું એ પણ વ્યવહાર છે. બંને વ્યવહાર છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કહેવું એ પણ વ્યવહાર છે. જે આગળ જીવાજીવ અધિકારની વાત થઈ, એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા કેવું એ પણ વ્યવહાર છે. ને વ્યવહાર કેવો છે? અશુદ્ધિ. વ્યવહાર અશુદ્ધિ છે અને નિશ્ચય શુદ્ધિ છે. તો બંને જગ્યાએ 38 નંબરની ગાથા અને 73 નંબરની ગાથા બંને જગ્યાએ વ્યવહારિક ભાવોનો નિષેધ કર્યો. પ્રયોજન તો એક છે, વ્યવહારિક ભાવોનો નિષેધનું. તો બંને જગ્યાએ વ્યવહારિક ભાવોનો નિષેધ છે. તેથી વાત તો ખરેખર જુઓ તો એક જ છે, પરંતુ અર્થમાં જે અંતર છે એ અધિકારના પરિવર્તનને કારણે આવ્યો. ત્યાં જીવાજીવ અધિકાર અને અહીં કર્તા કર્મ અધિકાર. અહીં આ જ રીતે એકના શબ્દમાં સમજવું જરૂરી છે. જ્ઞાન દર્શનમાં પણ કોઈ અંતર છે જ નહીં. તો એમાંથી પણ એક પાછો નવો પ્રશ્ન પણ થાય કે એ તો તમે કીધું બરાબર, અહીં વ્યવહારિક નવ તત્વોથી નાયક ભાવને અત્યંત ભિન્ન કીધો, તો તેમાં જીવ તત્વોનું સ્પષ્ટીકરણ કરતા નર નારક આદિ જીવના વિશેષો એમ કેમ કીધું? વ્યવહારિક નવ તત્વોથી નાયક ભાવને અત્યંત ભિન્ન કીધું, તો એની અંદર જીવ તત્વનું સ્પષ્ટીકરણ કરતા નર નારક આદિ એ જીવના વિશેષો છે એમ કેમ બતાવ્યું? આત્મા તો સ્વયં જીવ તત્વ છે. એથી પ્રશ્નો ઉપસ્થિત થાય, એનાથી ભિન્ન એવું કયું જીવ તત્વ છે જેનાથી આત્મા રૂપ જીવ તત્વને ભિન્ન જાણવું છે? નવ તત્વની અંદર પણ જીવ તત્વની વાત છે. તો કે આત્મા સ્વયં જીવ તત્વ છે. તો પ્રશ્ન શું ઉપસ્થિત થયો? એનાથી ભિન્ન એવું કયું જીવ તત્વ છે કે જેનાથી આ આત્મારૂપ જીવ તત્વને ભિન્ન જાણવું છે? કે આ ભગવાન આત્મા તો કેવો છે? ઉત્તરમાં શું આવે કે આ ભગવાન આત્મા તો નિશ્ચય જીવ છે, તેને વ્યવહાર જીવથી ભિન્ન જાણવો છે. અને વ્યવહાર જીવ કોણ છે? તો કે નર નારક આદિ પર્યાયથી સહિત જે જીવ છે એને કીધું. માટે નર નારક આદિ પર્યાયો વાળા વ્યવહાર જીવથી તેમજ અજીવાદી પદાર્થોથી ભિન્નતાની વાત બતાવવામાં આવી છે. વ્યવહાર જીવમાં પોતાના આત્માથી ભિન્ન પરજીવોને લેવામાં શું વાંધો છે? વ્યવહાર જીવમાં આમ કરવા કરતા પોતાના આત્મા સિવાયના બધા પદ્રવ્યો જે છે ચેતનવાદ એ ભિન્ન પરજીવોને લેવામાં શું વાંધો છે? તો કે ખરેખર વાંધો છે. કેમ કે પરજીવ તે વ્યવહાર જીવ નથી. તેમને તો અહીંયા પોતાના ચેતનવ તત્વથી ભિન્ન હોવાને લીધે આ ભગવાન આત્માનો એમાં અભાવ છે પરજીવમાં. તો પોતાના ચેતનવ તત્વથી તે ભિન્ન હોવાને લીધે અચેતન માનીને તેને અજીવમાં લઈ લીધા, પરજીવને. કેમ કે જેમાં પોતાની ચેતના ન હોય, પોતાના જ્ઞાન દર્શન ન હોય, એ બધા પોતાની અપેક્ષાએ, સ્વદ્રવ્યની અપેક્ષાએ પોતાના માટે કેવા અજીવ છે? મારા માટે અર્યંત ભગવાન પણ અજીવ છે.
મારા માટે ભગવાન પણ અજીવ છે ચેતન, પણ મારી ચેતનત્વનો એમાં અભાવ છે. એ અપેક્ષાએ એને મારા જ્ઞાન દર્શન એમાં નથી, માટે તે અપેક્ષાએ પોતાના માટે તે અજીવત છે. તો અધ્યાત્મની બાબતમાં અપેક્ષા સમજવી ખૂબ જ જરૂરી છે. અધ્યાત્મમાં આ પ્રકારની અપેક્ષા ખૂબ જ પ્રચલિત છે. તો કે હું જ્ઞાન દર્શનમય છું, તો એ વિશેષણનો અર્થ અમૃતચંદ્રએ કર્યો. એની સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવ વિશે સરસ કરી કે ચીન માત્ર શબ્દ વારંવાર આવે છે. તો એનો અર્થ શું કે હું ચૈતન્ય સ્વભાવ માત્ર છું. ચીન માત્ર એટલે હું ચૈતન્ય સ્વભાવ માત્ર છું એમ સમજવું. દયા, દાન, વ્રત, તપ આદિ વિકલ્પ રૂપે હું નથી, અલ્પ જ્ઞાતા રૂપે પણ હું નથી, તથા હું દર્શન જ્ઞાન વાળો છું એવો ભેદ પણ નથી, એવા ભેદરૂપે પણ હું નથી. હું તો કેવો ચીન માત્ર હોવાથી, ચૈતન્ય માત્ર સ્વરૂપ વાળો હોવાથી હું દર્શન જ્ઞાનમય છું. અહીંયા ચૈતન્ય સામાન્ય દર્શન છે અને ચૈતન્ય વિશેષ તે જ્ઞાન છે. ચૈતન્ય સામાન્ય તે દર્શન અને ચૈતન્ય વિશેષ તે જ્ઞાન છે. તો આવો ચૈતન્ય સમય સ્વભાવી ભગવાન આત્માના સામાન્ય વિશેષ ઉપયોગાત્મકનું ઉલ્લંઘન નહીં હોવાથી હું કેવો છું? હું દર્શન જ્ઞાનમય છું, ત્રિકારી વસ્તુ પણ હું એવો છું. તો ઘણી બધી અપેક્ષાને સમજવા માટે આ બધી વસ્તુ સમજવી જરૂરી છે. તો અહીં 73 નંબરની ગાથામાં હું એક છું, અહીં પણ એક શબ્દ આવ્યો, ત્યાં પણ એક શબ્દ આવ્યો હતો 38 નંબરની ગાથામાં. તો કે અહીં એક શબ્દ આવ્યો, તો કે અહીંયા આચાર્ય જયસેને તો ત્યાં પણ કેવો કર્યો? તો તંકોટકીન નાયક સ્વભાવ વાળો હોવાથી એક છું, પરંતુ આચાર્ય અમૃતચંદ્ર દેવી ત્યાં 38 નંબરની ગાથામાં ચીન માત્ર આકારને કારણે સમસ્ત ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તમાન વ્યવહારિક ભાવોથી એ ભેદ રૂપે ન થતો હોવાથી હું એક છું. ભગવાન આત્મા ગુણસ્થાનથી છે, ભગવાન આત્મા માર્ગના સ્થાનથી છે. અહીંયા એ રીતે અર્થ આપણે જે સમજ્યા. હું શુદ્ધ છું, એકની વાત આવી ગઈ. હવે હું શુદ્ધ છું, તો એના અર્થમાં હુંના અર્થ ઉપર સ્પષ્ટતા આપણે કરી. હું એટલે ભગવાન આત્મા. શુદ્ધ શબ્દનો અર્થ આત્મખ્યાતિ અને તાત્પર્ય ટીકા જે છે, તાત્પર્ય વૃત્તિ નામની, એમાં લગભગ એક જ એવો જ બતાવ્યો છે. આત્મખ્યાતિમાં શું કીધું? શકલ કારક ચક્રિયાની જે પ્રક્રિયા છે એનાથી પાર નિર્મલ અનુભૂતિ માત્ર હોવાથી. એક એક શબ્દ ધ્યાન રાખજો, થોડું અઘરો પણ ખ્યાલ આવી જશે. આપણે ડિટેલમાં જઈએ. શકલ કારક ચક્રની પ્રક્રિયા, પણ જે શકલ કારક ચક્ર છે એની પ્રક્રિયાથી પાર કોણ? નિર્મળ અનુભૂતિ માત્ર હોવાથી શુદ્ધ બતાવ્યો. પરંતુ તાત્પર્ય વૃત્તિમાં ષષ્ઠકારકોના નામ પણ આપ્યા અને કીધું, શું કીધું? કે આ ષષ્ઠકારકોના વિકલ્પ ચક્રથી રહિત હોવાને લીધે હું કેવો છું? શુદ્ધ છું. કારક ચક્રિયાની પ્રક્રિયાથી પાર અને ષષ્ઠકારક સંબંધી વિકલ્પ ચક્રથી રહિત, એનો એક જ અર્થ છે. ખરેખર એનો કેવો છે? એક જ અર્થ છે. 38 નંબરની ગાથામાં શુદ્ધ શબ્દનો અર્થ ત્યાં કેવો બતાવ્યો હતો આચાર્ય અમૃતચંદ્ર દેવે? કે આત્મખ્યાતિમાં ત્યાં શુદ્ધતાનું કારણ વ્યવહારિક નવ તત્વોથી ભિન્નતાને બતાવ્યું. આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં વ્યવહારિક નવ તત્વની ભિન્નતાનો સ્વીકાર કરવાની સાથે સાથે રાગદ્વેષ આદિ વિકારી ભાવોથી ભિન્નતાની વાત બતાવી, જે આપણે આગળ હમણાં સમજ્યા. એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીને ત્રણ ભિન્નતા એ પણ સમજ્યા. એકમાં એક દ્રવ્યનું બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે, ત્યાં એ અપેક્ષા ભિન્નતાની વાત છે. એટલે કે સ્વદ્રવ્ય અને પદ્રવ્યની. બીજાની અંદર વિકારી ભાવોથી ભિન્નતાની વાત બતાવી, ત્યાં વિકારી ભાવ અને સ્વભાવની ભિન્નતાની વાત બતાવી પૂજ્ય ગુરુદેવશ્રી. અને ત્રીજામાં પોતાના ભગવાન આત્માના આશ્રય ઉત્પન્ન થયેલી નિર્મલ પર્યાયથી પણ ત્યાં ભિન્નતાની વાત બતાવી. તો કે ત્યાં એ રાગાદી ભાવોથી ભિન્નતાની વાત પણ સાથે બતાવી. તો 38 નંબર અને 73 નંબર આ બંને ગાથામાં એક અને શોધ શબ્દના અર્થમાં
આ વિભિન્નતા શા માટે એ આપણે સમજ્યા. આમ હું શુદ્ધ છું એનો અર્થ એમ થયો કે પરથી કેવો છું, હું ભિન્ન છું. પ્રત્યક્ષ અનુભૂતિ ગમ્ય છું, હું અખંડ અનંત છું, અખંડ છું, અનંત છું. ચિન્હ માત્ર જ્યોતિ આત્મા કર્તા કર્મ આદિ, કર્તા કર્મ આદિ જે ષષ્ઠ કારકો, એટલે એમાં 6 કારક આવી ગયા. એ ષષ્ઠ કારકોના વિકલ્પ ચક્રથી પાર નિર્મલ અનુભૂતિ માત્ર હોવાથી હું શુદ્ધ છું. પરિવાર શું કીધું? હું શુદ્ધનો શું અર્થ થયો કે પરથી ભી, પ્રત્યક્ષ અનુભૂતિ ગમ્ય છું, અખંડ અનંત છું, ચિન્હ માત્ર જ્યોતિ, આવો ભગવાન આત્મા કર્તા કર્મ આદિ જે ષષ્ઠ કારકો છે એના વિકલ્પ ચક્રથી પણ પાર નિર્મલ અનુભૂતિ માત્ર હોવાથી હું શુદ્ધ છું. અહીં સમજવું પડશે, નિર્મલ અનુભૂતિ માત્ર એટલે કે ત્યાં પોતાના ભગવાન આત્માની, અહીં પર્યાયની વાત નથી. અહીંયા જે નિર્મલ અનુભૂતિ માત્ર કીધું તે પર્યાયની વાત નથી. ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. અનુભૂતિમાં જે દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા છે એની વાત છે. અનુભૂતિમાં જે દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા આવે છે એની અહીંયા વાત બતાવી છે. નિર્મલ અનુભૂતિ માત્ર હોવાથી શુદ્ધ છે. અહીં તેને શુદ્ધ કીધો. હવે એ આત્મા કારક ચક્રિયાની પ્રક્રિયાથી પાર છે. તો કે ષષ્ઠ કારકોના વિકલ્પથી પણ કેવો છે, રહિત છે. મારું પોતાપણું તો માત્ર એમાં છે. મારું પોતાપણું ક્યાં છે? પોતાના ભગવાન આત્મામાં જ છે. નિર્મલ અનુભૂતિ માત્રમાં જ છે. હું તો એ જ છું. હું તો કેવો છું? એ જ છું. તે કેવો છે? એક શુદ્ધ તત્વ, એ હું જ છું, બીજો કોઈ નહીં. હું જ છું. અહીંયા એ વાતનું વજન આપ્યું છે. શું કીધું? મારું પોતાપણું માત્ર ને માત્ર ક્યાં છે? મારામાં, એમાં જ છે, ભગવાન આત્મામાં. એ જ હું છું અને એક શુદ્ધ તત્વ હું જ છું. હવે અહીં સમજીએ આપણે. હું કારક ચક્રિયાની પાર, હું કારક ચક્રની પ્રક્રિયાથી પાર છું, કારકોના વિકલ્પ ચક્રથી રહિત છું. એનો આશય શું થયો કે હું કોઈનો કરતા નથી. કોઈનું કાંઈ પણ કરવાનો ભાર મારા માથા ઉપર નથી. બીજી, હું કોઈનું કર્મ એટલે કે કાર્ય પણ નથી. ત્રીજું, કોઈએ મને બનાવ્યો એવી વાત પણ નથી. એવું એટલે કે કોઈએ મને બનાવ્યો એવી વાત પણ, એટલે કે હું કોઈનું કાર્ય પણ નથી, એટલે કોઈએ મને બનાવ્યો એ વાત પણ નથી. હું કોઈનું કરણ પણ નથી, એટલે કે સાધન પણ નથી. એટલે કે કોઈ મારો ઉપભોગ જ કરવા ચાહે, કોઈ મારો ઉપયોગ કરવાનું પણ ચાહે તો તે સંભવ નથી. કારણ કે હું કોઈની બંદૂકનો કંદ નથી. હું કોઈની સ્વાર્થ પૂર્તિનું સાધન બનું એવો મારો સ્વભાવ નથી. માટે હું કેવો છું? તેથી હું કરણ પણ નથી. પરિવાર કારક ચક્રની પ્રક્રિયાથી પાર છું. કેમ કે કારક ચક્ર એ પર્યાયની વાત છે. તો હું એ પ્રક્રિયાથી કેવો છું? પાર છું. એટલે કે કોઈ મારો ઉપયોગ કરવા ચાહે, કોઈ મારો ઉપભોગ કરવા ચાહે તો એ સંભવ નથી. હું કોઈના બંદૂકનો, આપણે કહીએ ને એના ખંભે બંદૂકો પડી, તો હું કોઈને બંદૂકનો કંદ પણ નથી. કોઈની સ્વાર્થ પૂર્તિનું સાધન બનવું એવો મારો સ્વભાવ નથી. તેથી હું કારણ પણ નથી. હું સંપ્રદાન પણ નથી. તો કે હું કોઈને માટે નથી. કોઈ અન્યને માટે મારી ઉપયોગિતા હોય એવો હું નથી. કોઈ અન્યને માટે મારી ઉપયોગિતા હોય, આ જ્ઞાની પુરુષ છે તો મારા માટે, એ તો વિનય વિવેકની વાત છે. એમાં મારી ઉપયોગિતા, એમને બતાવેલા રસ્તા ઉપર ચાલવું એ અગત્યનું છે. તો કોઈ અન્યને માટે મારી ઉપયોગિતા એવું જ્ઞાની પુરુષમાં આપણને તો વિનય વિવેક આવે, પરંતુ એમના મનમાં એવું નથી. કોઈ અન્યને માટે મારી, હું હોય તો જે સમજે એવી કોઈ ઉપયોગિતા હોય એવો હું નથી. એટલે કે હું કોઈનું અપાદાન નથી. હું સંપ્રદાન પણ નથી. હું કોઈ માટે મારી ઉપયોગિતા હોય એવો હું નથી. અન્યને માટે હું કોઈનું અપાદાન નથી, એટલે કે હું કોઈનું ઉપાદાન નથી.
મારામાંથી કોઈ ઉત્પન્ન થયું નથી, મારામાંથી કોઈ ઉત્પન્ન થયું નથી. બધાની સત્તા, પોતાનું અસ્તિત્વ, પોતાનું સ્વચતુષ્ય પોતાની પાસે છે. એટલે હું અપાદાન નથી, તથા હું કોઈનો આધાર પણ નથી, તથા હું કોઈનો આધાર પણ નથી. એટલે આમ કોઈ મારો કરતા નથી, તો હું તો કેવો અનાદિ નિધન સ્વયં સિદ્ધ વસ્તુ છું. આમ કોઈ મારો કરતા નથી, હું તો કેવો અનાદિ નિધન સ્વયં સિદ્ધ વસ્તુ છું. કોઈ મારું કર્મ પણ નથી, એટલે કાર્ય પણ નથી. મેં કોઈને બનાવ્યો હોય એવી વાત પણ નથી. કોઈ મારું કારણ પણ નથી, એટલે હું કોઈના સાધન રૂપીએ ઉપયોગ કરવો એવો મારો સ્વભાવ નથી. એને હું મારું સાધન બનાવું એવો મારો સ્વભાવ નથી. અન્ય કોઈ પણ પદાર્થ તે મારા સંપ્રદાન નથી, એવો મારા માટે નથી. અન્યની સત્તા મારા માટે હોય એમ વાત જ નથી. હું કોઈ અપાદાન નથી, એટલે ઉપાદાન નથી, એટલે હું કોઈથી ઉત્પન્ન થયો નથી. હું તો કેવો અનાદિ અનંત સ્વયં સિદ્ધ વસ્તુ છું. તથા મારો કોઈ આધાર નથી, મને કોઈના આધારની આવશ્યકતા જ નથી. કારણ કે બધા પદાર્થો પોતાના આધારે જ પ્રતિષ્ઠિત છે. એટલે મને કોઈના આધારની આવશ્યકતા જ નથી. ખરેખર જુઓ તો વાત એમ છે કે આ ષષ્ઠકારકો તે કોઈને કોઈ ક્રિયાના હોય છે. આ ષષ્ઠકારકો કોના હોય? કોઈની કોઈ ક્રિયાના હોય, ક્રિયાની અપેક્ષા રાખે છે. પરંતુ હું તો કેવો નિષ્ક્રિય તત્વ છે. ક્રિયા પર્યાયમાં થાય. ખરેખર જુઓ તો ક્રિયા પોતે સ્વયં જ પર્યાય છે. તેથી કારકો પણ પર્યાયમાં જ થાય છે. પરંતુ હું તો કેવો દ્રવ્ય તત્વ છું, પર્યાય તત્વ નથી. હું તો દ્રવ્ય તત્વ છું. જીવ અને અજીવ તે દ્રવ્ય તત્વ છે, અને આશ્રવવાદી બાકીના જે 7 છે તે પર્યાય તત્વ છે. તો કે આ 7 કોની પર્યાય? એ પણ એકવાર આપણે સમજ્યા હતા કે દ્રવ્ય આશ્રવ લો અને ભાવ આશ્રવ લો. દ્રવ્ય આશ્રવ તે પૂતગલની, ભાવ આશ્રવ તે જીવની. એવી રીતે દ્રવ્ય પુણ્ય, ભાવ પુણ્ય, દ્રવ્ય પાપ પુણ્ય, દ્રવ્ય પાપ પુણ્ય પાપ, દ્રવ્ય બંધ ભાવ બંધ, દ્રવ્ય સંવર ભાવ સંવર, દ્રવ્ય નિદ્રા ભાવ નિદ્રા, દ્રવ્ય મોક્ષ ભાવ મોક્ષ. તો આ બધી પર્યાય છે. આશ્રવાદી એ પર્યાય તત્વ છે. તો પર્યાયોથી પાર હોવાને કારણે હું જીવ તત્વ કારક ચક્રની પ્રક્રિયાથી પણ પાર છું. એટલે કે કારક ચક્રોના વિકલ્પોથી પણ હું કેવો છું? પાર છું. જ્યારે કંઈક નવું થાય, કંઈક વસ્તુ નવીન બને, તો તેમાં કારકોનું ચક્ર ઘટિત થાય. કોઈ નવું બને તો કારકનું ચક્ર ઘટિત થાય. પણ હું તો કેવો અનાદિ નિધન છું, અનાદિ નિધન નિષ્ક્રિય ધ્રુવ તત્વ છું. મારામાં કશું નવું થયું જ નથી. હું તો જેવો છું તેવો ને તેવો જ છું. કંઈક નવું થાય તો એમાં કારકોનું ચક્ર આવે. કર્તા બને, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. પણ હું તો અનાદિ અનંત કેવો છું? અનાદિ નિધન ધ્રુવ તત્વ નિષ્ક્રિય તત્વ છું. મારામાં કશું નવું થયું જ નથી ને થતું જ નથી. તો પછી કારક ચક્ર એની અંદર કેવી રીતે ઘટિત થાય? અહીં કારક ચક્રનું ઘટિત થવું એ જ અશુદ્ધિ છે, અને કારક ચક્રનું ઘટિત ન હોવું એ જ શુદ્ધિ છે. આથી એ બરાબર જ કીધું કે હું કારક ચક્રની પ્રક્રિયાથી પાર હોવાથી હું શુદ્ધ છું. કારક ચક્રનું ઘટિત થવું એ જ અશુદ્ધિ, અને કારક ચક્રથી રહિત ઘટિત ન થવું એ જ શુદ્ધિ. માટે બરાબર કીધું છે કે હું કારક ચક્રની પ્રક્રિયાથી પાર હોવાથી જ હું શુદ્ધ છું. અહીં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે હું પ્રગટ થનારી અનુભૂતિ નથી. હું તો અનુભૂતિ સ્વરૂપ જ છું. પર્યાયની વાત ન, હું પોતે જ અનુભૂતિ સ્વરૂપ છું. અહીં પ્રગટ થનારી અનુભૂતિની વાત નથી. હું પ્રગટ થનારી અનુભૂતિ નથી. આમ શું કહેવાય? હું અનાદિ અનંત નિત્ય ઉદિત વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો હોવાથી એક છું. એકની વાત એવી. અને કારક ચક્રિયાની પ્રક્રિયાથી પાર નિર્મળ અનુભૂતિ માત્ર, એ પણ જીવ તત્વની વાત છે, દ્રવ્ય તત્વની વાત છે. એ પ્રક્રિયાથી પાર નિર્મળ અનુભૂતિ માત્ર હોવાથી શુદ્ધ છે.
અહીં એક અને શુદ્ધની વાત થઈ. હવે નિર્મમ છે ને, ગાથાની અંદર જુઓ કેટલા શબ્દો આવ્યા છે. ફરીવાર હરી કેટલો તો પહેલી લીટી લો ખાલી. તો એ વિધિ બતાવી આખી અનુભવની. તો કે હું એક છું, હું શુદ્ધ છું. જે હું શબ્દ છે ને એ બધામાં લાગે. હું એક છું, હું શુદ્ધ છું, મમત્વહીન હું, જ્ઞાન દર્શન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. તો હવે ત્રીજું જે છે મમત્વહીન એટલે નિર્મમ. મમત્વહીન એટલે નિર્મમ. તો મમત્વહીન એટલે નિર્મમને કેવી રીતે કીધું? નિર્મમ શબ્દનો અર્થ શું કર્યો? તો કે આત્મખ્યાતિ અને તાત્પર્ય વૃત્તિ બંને ટીકામાં નિર્મમ શબ્દનો અર્થ, બંને ટીકામાં નિર્મળ શબ્દનો અર્થ કેવો બતાવ્યો? લગભગ એક જ સરખો બતાવ્યો છે. જેનો આશય શું છે કે આ ભગવાન આત્મા તે ક્રોધાદી ભાવોના સ્વામીપણે ક્યારેય પરિણમતો નથી. આ કારણે નિર્મમ છે. ફરી વાર, નિર્મમ શબ્દનો અર્થ આત્મખ્યાતિ લો કે તાત્પર્ય વૃત્તિ લો, બંને ટીકાની અંદર એક લગભગ એક જેવો. એનો કહેવાનો મતલબ શું, આશય શું છે, પ્રયોજન? કે આ ભગવાન આત્મા ક્રોધાદી જે આશ્રવ ભાવો છે એનો સ્વામીપણી ક્યારેય પરિણમતો નથી. આ કારણે નિર્મમ છે. નિર્મમ શબ્દનો અર્થ મમત્વથી રહી. મમત્વને સ્વામિત્વ પણ કહેવામાં આવે છે. કારણ કે જે મારું હશે તે મારી સંપત્તિ હશે. જે મારું હશે એ મારી સંપત્તિ, એ મારો વૈભવ છે અને હું એનો સ્વામી. જે મારું હોય છે એ મારી સંપત્તિ એટલે કે મારો વૈભવ અને હું એનો સ્વામી. આમ સ્વસ્વામી સંબંધ 47મી શક્તિ, સ્વસ્વામી સંબંધને મમત્વ કહેવાય છે. સ્વસ્વામી જે સંબંધ છે એને જ મમત્વ કહેવાય છે. અનેક પ્રકારના ક્રોધાદી ભાવોમાં ભગવાન આત્માનું મમત્વ નથી, સ્વામિત્વ નથી. અનેક પ્રકારના, નાના પ્રકારના જે ક્રોધાદી ભાવો છે, નાના પ્રકાર એટલે અનેક પ્રકારના, એમાં ભગવાન આત્માનું મમત્વ નથી, સ્વામિત્વ નથી. તેથી તે કેવો છે? ભગવાન આત્મા નિર્મમ છે. આ જ વાતને અહીંયા ભાષામાં વ્યક્ત કરી કે આત્મા અનેક પ્રકારના ક્રોધાદી ભાવોના સ્વામીપણે ક્યારેય પરિણમતો નથી, માટે તે નિર્મમ છે. ક્રોધાદી ભાવોમાં બધી જાતના વિકારી ભાવો, પુણ્ય પાપના પરિણામ અંદર આવી જાય, બધી જાતના આશ્રવ ભાવ આવી જાય, એટલે બધા બંધ ભાવ પણ આવી જાય. એટલે કે ક્રોધાદી ભાવોમાં બધી જાતના વિકારી ભાવ આવી જાય, પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ, બધી જાતના આશ્રવ ભાવ અને બંધ ભાવ આવી જાય. એટલે આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ એ ચારેય તત્વ એની અંદર આવી જાય. આ બધા ભાવો આત્માની જ વિકાર પર્યાય હોવા છતાં છે. તો આત્માની વિકાર પર્યાય, ક્યાંય બીજા પદ્રવ્યની વાત નથી, પોતાની પર્યાયમાં થાય છે. તો આ બધા ભાવો આત્માની જ વિકાર પર્યાય હોવા છતાં પણ દ્રષ્ટિનો જે વિષયભૂત પોતાનો જે ભગવાન આત્મા છે એની સીમામાં આવતા નથી, એની સીમામાં પ્રવેશ નથી કરતા. છે પોતાની પર્યાય, પરંતુ દ્રષ્ટિનો વિષયભૂત જે ત્રિકારી ધ્રુવ તત્વ છે એની સીમામાં આવતા નથી. આ ક્રોધાદી ભાવો આત્મામાં તો છે જ નહીં. જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા, એની અંદર તો છે જ નહીં રાગ દ્વેષાદી ભાવ. ભગવાન આત્મા તેમનો સ્વામી પણ નથી, તે તેમના સ્વામીપણે પરિણમતો પણ નથી. એ પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે ભગવાન આત્મા છે ધ્રુવ તત્વ, એની અંદર ક્રોધાદી ભાવો છે જ નહીં. ભગવાન આત્મા એમનો સ્વામી પણ નથી અને તે તેમના સ્વામીપણે પરિણમતા પણ નથી. જો ભગવાન આત્મા પોતાને એમનો સ્વામી માનશે અને તેમના સ્વામિત્વપણે પરિણમિત થશે તો પછી તેમાં નિશંકપણે પ્રવૃત્તિ પણ અવશ્ય કરશે, તો તેમનો કરતા ભોગતા પણ થશે. શું કહે છે? આ ભગવાન આત્મા પોતાને, આપણે જે અનાદિકાળથી કરતા આવ્યા છીએ એટલે તો રખડી છે. કાંઈ તો અનુભવની પ્રક્રિયા બતાવી, કેવી રીતે અનુભવ પ્રાપ્ત થાય, વિધિ બતાવી. માટે આ ગાથાને પૂજ્ય ગુરુદેવજીએ કીધું બહુ ઊંચી ગાથા છે.
તો ભગવાન આત્મા પોતાને તેમનો સ્વામી માનશે રાગદ્વેષાદી વિકારી ભાવોનો અને તેમના સ્વામિત્વપણે પરિણમશે, તો પછી એમાં નિશંકપણે પ્રવૃત્તિ પણ રહે ને એમનો કરતા ભોગતા પણ થશે જ. સ્વામી પણ થયો, કર્તૃત્વ થયું તો ભોગતૃત્વ પણ થશે. એવી સ્થિતિમાં તેમનાથી ભિન્ન કેવી રીતે રહી શકે? એમના સ્વામીપણે પરિણમિત થવાનો આશય શું છે, કે કહેવાનો મતલબ શું છે? કે તે તેમનામાં આત્મા તેમની અંદર એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બધું સ્થાપશે. તેથી જ્ઞાની ધર્માત્મા એમ જાણે છે કે હું તો નિશ્ચયથી આ પુણ્ય પાપના ભાવોથી કેવો છું? ભિન્ન જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ છું. અને જ્ઞાનાનંદ સ્વભાવી રૂપે જ્ઞાનાનંદી સ્વભાવપણે પરિણમિત થવું એ જ મારું કાર્ય, એ જ મારું કર્મ છે. હું કેવો છું? જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ છું અને તે સ્વભાવપણે પરિણમિત થવું એ જ મારું કાર્ય છે, કર્મ છે. હું તો એક કોનો સ્વામી છું? જ્ઞાનાનંદ સ્વભાવનો સ્વામી છું. હું એનો જ કરતા ભોગતા છું. વિકારી ભાવોનો સ્વામી પણ નથી અને કરતા ભોગતા પણ નથી. આવું કોણ માને? જ્ઞાની માને. એટલે એનો અભિપ્રાય મોકલ્યો છે. પર પદાર્થનો સ્વામી અથવા કરતા ભોગતા તો હું છું જ નહીં, પરંતુ પોતાના જ આત્મામાં પદ્રવ્યની તો વાત જ નથી, જેના પ્રદેશો ભિન્ન છે, પરંતુ પોતામાં જ ઉત્પન્ન થતા, પોતાના જ આત્મામાં ઉત્પન્ન થતા વિકારી ભાવો, પુણ્ય પાપના પરિણામો, એનો સ્વામી પણ હું નથી ને એનો કરતા ભોગતા પણ નથી. આ પ્રકારના ભાવે પરિણમવું, આ પ્રકારે હું એનો સ્વામી પણ નથી, હું એનો કરતા ભોગતા પણ નથી, એ પ્રકારના ભાવે પરિણમવું એ જ ખરેખર આત્માનું કાર્ય છે. અને તેથી જ હું કેવો છું? નિર્મમ છું, મમત્વ રહિત છું. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટીકરણ કર્યું કઈ રીતે? કે આ વિકારી ભાવોનો સ્વામી હું નથી એ વાત તો બરાબર, પરંતુ હું તેમના સ્વામીપણે કદી પણ પરિણમતો પણ નથી. સ્વામી તો નથી, પણ હું એના સ્વામીપણે પણ કદી પરિણમતો નથી. પુણ્ય પાપના જે અનેક પ્રકારના જે વિકારી ભાવો છે, એમના સ્વામીપણે હું કદી પણ પરિણમિત થતો નથી, માટે હું નિર્મમ છું. સાંઈક સમ્યક દર્શન થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે. ચોથા ગુણસ્થાને સાંઈક સમ્યત્વ પ્રાપ્ત થઈ જાય કોઈને, તો ત્યાં રાગ આદિ આવે અસ્થિરતા રૂપી, એ યથાસંભવ આવે. મુનિરાજની ભૂમિકામાં પણ વ્યવહાર રત્નત્રયનો રાગ આવી જાય છે, છઠ્ઠા ગુણસ્થાનમાં આવી જાય છે બુદ્ધિપૂર્વકનો, પરંતુ તે રાગના સ્વામીપણે કદી પણ થતા નથી. તે રાગના સ્વામીપણે કદી પણ પરિણમિત નહીં હોવાથી હું આત્મા કેવો છું? નિર્મમ છું. આમ ધર્મી માને છે. ધર્મી જીવ શું માને છે? કે જે રાગ થાય છે તેના સ્વામીપણે હું કદી પરિણમતો નથી, જે સ્વરૂપમાં જ નથી, જે સ્વરૂપમાં જ નથી, તેમ સ્વરૂપના આશ્રય ઉત્પન્ન થતી નિર્મલ પરિણીતિમાં પણ નથી, જે સ્વરૂપમાં પણ નથી અને સ્વરૂપના આશ્રય ઉત્પન્ન થતી વિતરાગ દશામાં પણ નથી, એ રાગનો સ્વામીપણો મારે નથી. તો કે દ્રવ્ય ગુણ તો ત્રિકાર નિર્મમ છે જ, પરંતુ તેના આશ્રયે જે નિર્મલ દશા જે પ્રગટ થાય છે એ મારું સ્વ, તેમજ હું તેનો સ્વામી છું, એમ ધર્મી જીવ માને છે. એનાથી શું સ્પષ્ટ થયું? અહીં નિર્મમ શબ્દના અર્થની અંદર વિકારી ભાવોના સ્વામિત્વ એટલે કે એના કર્તૃત્વ અને ભોક્તૃત્વનો નિષેધ છે. નિર્મલ પર્યાયોના સ્વામિત્વની વાત, એનો નિષેધ નથી અહીંયા આ અપેક્ષા. તો પ્રશ્ન એ થાય કે તો શું દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા છે તે નિર્મલ પર્યાયનો સ્વામી એટલે કે કરતા ભોગતા છે? તો શું નિર્મલ પર્યાયો કોઈ પણ રૂપે દ્રષ્ટિની અંદર એના વિષયની અંદર સમાવેશ છે, સંમિલિત છે? જો નથી, તો તે નિર્મલ પર્યાયનો કરતાને ભોગતા શા માટે બતાવવામાં આવી રહ્યો છે? તો એના ઉત્તરમાં શું કહેવામાં આવે? કે આ ભગવાન આત્મા ક્રોધાદિ આદિ જે વિકારી ભાવો છે એ ભાવોના સ્વામીપણે પરિણમિત થતો નથી, તેથી તે નિર્મલ છે. અહીંયા નિર્મલ પર્યાયો વિશે કોઈ કહેવાયું નથી, એમના વિશે મૌન બતાવવામાં, ગૌણ કરવામાં આવ્યું છે. કારણ કે કર્તા કર્મ અધિકારના આ પ્રકરણમાં તેમના સ્વામિત્વ, તેમના કર્તૃત્વ આદિનો નિષેધ તે ઇષ્ટ નથી.
અને દ્રષ્ટિના વિષયમાં પણ તે સંમલિત નથી. તેથી તેના વિશે ગૌણ કર્યું, એટલે કે મૌન રાખ્યું છે. એની ચર્ચા પછી આવશે. તો કે એમ વાત છે તો પૂજ્ય ગુરુદેવશ્રીનું વાત કેમ કરી કે નિર્મલ પર્યાય મારું સ્વ છે ને હું તેમનો સ્વામી છું. કર્તા કર્મના પ્રકરણમાં કોઈ વ્યક્તિ નિર્મલ પર્યાયના સ્વામિત્વ અને કર્તૃત્વનો પણ જો નિષેધ ન સમજી લે, કર્તૃત્વનો પણ નિષેધ ન સમજી લે, એ આશંકાને નિર્મૂળ કરવા માટે વાત કરે કે એનો તો એ છે કર્તૃત્વ પ્રવૃત્તિ. કોની અપેક્ષા? રાગદ્વેષાદી વિકારી ભાવો. તો દ્રષ્ટિના વિષયમાં નિર્મલ પર્યાય સમાવેશ નથી, પરંતુ નિર્મલ પર્યાયનો કરતા ભોગતા અને સ્વામી નાની ધર્માત્મા થાય જ છે. તો કે આ પ્રવચન સારની અંદર કરતા નીતિ આત્માને રાગદ્વેષાદી ભાવોનો કરતા કીધો અને આપ એનો નિષેધ શા માટે કરો છો? આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. આવતીકાલે નહીં, સોમવારે. બરાબર, કદાચ જો હશે તો હું કાલ મૂકી દઈશ. તો કે પ્રવચન સારની અંદર કરતા નહીથી આત્માને રાગદ્વેષાદી ભાવોનો કરતા કહેવામાં આવ્યો. તો ત્યાં અલગ અપેક્ષા છે, અહીંયા જુદી અપેક્ષા છે. અપેક્ષા સમજાયા વગર આ જાતના પ્રશ્નો, એટલા જ માટે કહું છું, નહીં સમજવું ખૂબ જરૂરી છે. તો નયાતીત થવું પણ જરૂરી છે. આપણે પણ આ પરમ શુદ્ધ નિશ્ચય એનો વિષય જે ભગવાન આત્મા છે એના આશરે આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તો પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શું? હા, બહુ શાંતિથી સમજવા જેવું છે. એટલા જ માટે આપણે 38 નંબરની ગાથા પણ લીધી અને 7 નંબરની ગાથા પણ લીધી. આ 73 ને સમજવું એ તો 2 ગાથા આગળ લઈ લીધી, પણ એને ફરી વાર લીધી. અહીં જેટલી અપેક્ષા હતી એ પ્રકારે. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હરણમ નમો વજણમ નમો લોયેશવ શ્રાવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમાં અર્યંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહુ લોકોતમાં કેવલી પંતો ધમો લોકોતમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધિ શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.